નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પેકેજ નંબર 10 બીજગણિતીય પદાવલી સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો અહીંયા જુઓ, પ્રશ્ન નંબર 1 આપેલો છે. નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓના ઉપયોગ કરી બીજગણિતીય પદાવલી બનાવો. કે અહીં આપણને જે નીચે બાબત આપેલી છે એમાં આપણે ચલ છે, અચલ છે અને જે બીજી ગણિતિક પ્રક્રિયા હોય એનો ઉપયોગ કરીને એક બીજગણિતીય પદાવલી બનાવવાની છે. તો પહેલાં તો ચલ એટલે શું કે આપણી જે કિંમત આપણને ખબર નથી અને આપણે એને કોઈક ધારીએ, કોઈક મૂળાક્ષર ધારીએ તો એને ચલ કહેવાય. કે જાણે આપણને કોઈ કિંમત, કોઈ વસ્તુની જે કિંમત છે આપણને ખબર નથી ને આપણે તે ધારીએ છીએ. ઘણા દાખલામાં આપણે કિંમત ધારીએ તો આપણે એક્સ ધારીએ, વાય ધારીએ, ઝેડ ધારીએ, એન ધારીએ, એલ ધારીએ, ગમે તે કિંમત આપણે ધારીએ તો એને આપણે શું કહીશું? ચલ. જેને આપણે જે એબીસીડી હોય એના નાના મૂળાક્ષરથી દર્શાવીએ. પછી અચલ. તો અચલમાં શું આવશે કે જે આપણી જે આપણને કિંમત નિશ્ચિત છે, કે જે ફરે નહીં. ચલ અલગ અલગ કિંમત ધારી શકે. એક્સ કોઈ પણ હોઈ શકે. એક્સ 2 હોઈ શકે, 3 હોઈ શકે, 2/3 હોઈ શકે. તે ફિર અલગ અલગ કિંમત ધરાવી શકે છે ચલ. પણ અચલ એટલે એક જ કિંમત, કે આપણે 5 લખી દીધા તો 5 જ, બીજી કિંમત ના હોય. અથવા તો -5, 3/2. તો આ બધી શું થઈ ગયા? અચલ થઈ ગયા. જ્યારે આ બધું શું થઈ ગયું? ચલ. અને જે ચલ અને અચળ ભેગા થાય એટલે એક પદ બને. જેમ કે આપણે 5x લખી દીધું તો એક પદ થઈ ગયું. અને હવે 5x સાથે આપણે સરવાળા બાદબાકીમાં ચલ કે અચલ ગમે એ છોડી દઈએ, 5x + 3 કરી દઈએ તો આ શું થઈ ગઈ? પદાવલી થઈ ગઈ, બીજગણિતીય પદાવલી. તો આવી રીતે આપણને જે વાક્ય આપેલા છે એના મદદથી આપણે આવી પદાવલી બનાવવાની છે, બીજગણિતીય પદાવલી. તેમાં જો પહેલું આપેલું છે કે y માંથી z બાદ કરો. કે y છે એમાંથી આપણે શું કરવાનું છે? z ને બાદ કરવાના છે. તો y પહેલા લખશું, એમાંથી જે લખ્યું છે એ જ કરવાનું, કે y માંથી z બાદ કરો તો y - z. તો આવી રીતે આપણે આ જો પહેલી પદાવલી બની ગઈ. બસ આવી જ રીતે બધા જ ગણવાના છે. y માંથી z બાદ કરો. આપણે y કોઈ કિંમત છે એમાંથી આપણે શું કરવાનું? z ને બાદ કરવાનું. બાદ કરો એટલે બાદબાકીની નિશાની મૂકવાની, y - z. હવે એના પછી બીજું આપેલું છે કે x અને y ના સરવાળાના અડધા. તો x અને y નો સરવાળો એટલે x + y સરવાળો છે એટલે વત્તાની નિશાની મૂકશું. હવે છે સરવાળાના અડધા. અડધા એટલે આપણે એને 2 વડે ભાગાકાર કરીએ એટલે એના છેદમાં 2 લખાય. એટલે શું થઈ જશે? x + y છેદમાં 2. જેને તમે આમ પણ લખી શકો કે 1/2 કૌંસમાં x + y. જેમ લખો તેમ ચાલે. આ પણ સાચો જવાબ કહેવાય, આ પણ સાચો જવાબ કહેવાય. 1/2. અહીંયા ઉપર કાંઈ નથી એટલે 1, એટલે 1/2 x + y. તો બીજાનો જવાબ આવ્યો. હવે એવી જ રીતે ત્રીજું જોઈએ. તો સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. કે કોઈ સંખ્યા z છે, સંખ્યા z છે એનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. કે 3 નો 3 સાથેનો ગુણાકાર, કે 3 હોય તો 3 નો 3 સાથેનો ગુણાકાર. તો 3 નો વર્ગ થાય 9 બરાબર 9. તો હવે આમાં z નો તે જ સંખ્યા એટલે z × z થાય. તો z × z એટલે z 2 વાર આવ્યો એટલે શું થઈ જશે? z નો વર્ગ. એટલે આપણે જે ત્રીજો છે, ત્રીજી પદાવલી શું થશે? z નો વર્ગ. એ આપણી ત્રીજી પદાવલી થશે. હવે એના પછી ચોથું જોઈએ. તો હવે ચોથું શું આપેલું છે કે p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ. તો હવે જુઓ, p અને q નો ગુણાકાર એટલે p એક પદ છે અને q એક પદ છે, બંનેનો ગુણાકાર. હવે જ્યારે પણ ગુણાકાર હોય ને ત્યારે વચ્ચે ગુણાકારની નિશાની નહીં લગાડવાની. એને આમ અને pq છે તેને આપણે આમ લખીએ p × q. તો શું થઈ જાય? pq. શું થઈ જશે? વચ્ચે કોઈ નિશાની નહીં લગાડવાની. વચ્ચે નિશાની ના હોય એટલે એનો મિનિંગ ગુણાકાર જ થાય. એટલે p × q કરીએ તો શું લખાય? pq લખાય. એટલે p અને q નો ગુણાકાર. હવે આનો ગુણાકાર આપણે કર્યો એનો ચતુર્થ ભાગ. એનો ચતુર્થ ભાગ એટલે 1/4 ભાગ. ચતુર્થ ભાગ એટલે એનો ચોથો ભાગ. એટલે ચતુર્થ ભાગ કીધો હોય તો આપણે એને 4 વડે ભાંગવાનો.
ચતુર્થ એટલે ચોથો ભાગ, એટલે 4 વડે ભાગવાનો. હવે આપણે ઉપર કર્યું તો એવી રીતે કે 4 છે તો એને આપણે 1/4 પર લખી શકીએ, અને આ જે PQ છે તો એને કૌંસમાં PQ લખી દેવાના. તો આ જે ચોથો દાખલો હતો કે P અને Q ના ગુણાકારનો ચતુર્થ ભાગ, કે P અને Q નો ગુણાકાર કરવાનો અને પછી એનો ચોથો ભાગ, એટલે એનો જવાબ આપણો આવશે 1/4 P × Q. કૌંસ નહીં કરો, આમ લખી દેશો 1/4 PQ તો પણ ચાલશે. તો હવે જુઓ એના પછી 5મો દાખલો જોઈએ. તો જુઓ 5મો દાખલો આપેલો છે x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. તો x નો વર્ગ અને y નો વર્ગ બંને સંખ્યાઓનો વર્ગ અને તેમનો સરવાળો, કે બંને સંખ્યાનો વર્ગ કરવાનો અને પછી તેનો સરવાળો કરવાનો. તો x નો વર્ગ શું થશે? x × x, એટલે x નો વર્ગ થઈ જાય, x છે તો x નો વર્ગ, એટલે x નો વર્ગ આવી રીતે થઈ જાય x × x, x 2 વાર, અને y બંનેનો વર્ગ એટલે એવી જ રીતે y નો વર્ગ અને બંનેનો સરવાળો એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ. એકદમ ઈઝી છે, આપણને જે સૂચનામાં કીધું એ જ આપણે લખવાનું છે. તો આપણા 5મા દાખલાનો જવાબ આવશે કે x અને y બંનેનો વર્ગ અને તેનો સરવાળો, એનો જવાબ આવશે x નો વર્ગ વત્તા y નો વર્ગ. એના પછી 6થું આપેલું છે કે m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા, કે m અને n સંખ્યા છે એનો ગુણાકાર કરીએ અને એમાં 5 ઉમેરીએ, એટલે આપણી સંખ્યા છે m અને n, એટલે એને આપણે શું કરશું? ગુણાકાર. m × n, તો આપણે ઉપર p × q માં કર્યું કે વચ્ચે ગુણાકારની નિશાની હટાવી દેવાની, એટલે m × m શું થશે? mn થશે. હવે એના ગુણાકારના 3 ગણામાં, એટલે હવે આનો 3 ગણું, એટલે 3 ગણું છે એટલે એને 3 સાથે ગુણાકાર કરવાનો, એટલે mn × 3. તો mn × 3 કેટલા થશે? 3 mn થશે. આગળ પાછળ 3 હતા એને આગળ લગાડી દેવાના, 3 mn થશે. અને એમાં 5 ઉમેરતા એટલે વત્તા 5, 3 mn વત્તા 5. તે આપણો જે 6થો દાખલો છે એનો જવાબ આવશે 3 mn વત્તા 5, આપણી પદાવલી થશે. હવે એના પછીનું જોઈએ. હવે જુઓ 7મું આપેલું છે કે y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા. તો y અને z નો ગુણાકાર એટલે y × z, એટલે શું થઈ જશે? yz થઈ જશે. y અને z નો ગુણાકાર એટલે yz થઈ જશે. હવે એના ગુણાકારને 10 માંથી બાદ કરતા, એટલે આમાંથી yz ઓછા 10 નથી કરવાના, 10 માંથી એના ગુણાકારને બાદ કરવાનો છે, એટલે જવાબ શું આવશે? 10 - yz. આમાં ધ્યાન રાખવાનું છે, આગળ yz માંથી તમે yz -10 લખશો તો જવાબ ખોટો આવશે. 10 માંથી બાદ કરતા, કે yz નો ગુણાકાર છે એને 10 માંથી બાદ કરવાનો, એટલે જવાબ શું આવશે? 10 - yz. તો આપણા જે 7મો દાખલો છે એનો જવાબ આવશે. એના પછી 8મો દાખલો આપેલો છે કે a અને b ના બંનેના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. તો a અને b નો ગુણાકાર એટલે a × b, એટલે કેટલા થશે? ab. એમાંથી શું બાદ કરવાનો છે? તેમનો સરવાળો, એટલે તેમનો સરવાળો શું થાય? a વત્તા b, એટલે ab નો ગુણાકાર છે એમાંથી બાદ કરવાનો. કોને? a વત્તા b, એના સરવાળાને. એટલે વચ્ચે કૌંસની નિશાની રાખવાની, કૌંસની નિશાની કરવી જરૂરી છે કે a × b ઓછા a વત્તા b, કેમ કે આ અલગ પડશે આ પદાવલી, એટલે શું થશે? કૌંસ કરવાનું. એટલે આ છે ab નો ગુણાકાર છે એમાંથી ab નો સરવાળો બાદ કરતા, એટલે ab ઓછા a + b. તો આ જુઓ આપણો છે દાખલા નંબર 8 હતો, એનો જવાબ આવશે કે ab ઓછા a + b. અહીં આપણો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.